ફરી એકવાર વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। એક 5 મહિનાનું બાળક બટન સેલ ગળી ગયું હતું અને તેનું કેમિકલ અન્નનળીમાં પ્રસરતા અન્નનળીમાં પણ ચાંદા પડ્યા હતા। આ ઘટના છે અમદાવાદની। સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે 5 મહિનાના એક માસૂમ બાળકનો જીવ બચાવીને ફરી એકવાર તેમની ઉત્કૃષ્ટ તબીબી સેવાઓનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। રમતમાં બટન સેલ ગળી જવાથી બાળકના જીવ પર જોખમ ઊભું થયું હતું, પરંતુ હોસ્પિટલની ટીમે ત્વરિત અને જટિલ પ્રક્રિયા દ્વારા બટન સેલને સફળતાપૂર્વક દૂર કરીને બાળકને સમયસર બચાવી લીધો હતો, જે ઓપરેશનનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। રાઘવભાઈના 5 મહિનાના બાળક અયાનને છેલ્લા કેટલાક દિવસોથી સતત ખાંસી આવતી હતી। ખાનગી હોસ્પિટલમાં એક્સ-રે કરાવતા અન્નનળીમાં ગોળાકાર ફોરેન બોડી ફસાયેલી હોવાનું માલુમ પડ્યું હતું। માતા પિતાને બાળક નાના બટન સેલથી રમતો હોવાનું યાદ આવતા તેઓ તુરંત બાળકને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા। બાળરોગ સર્જરી વિભાગના વડા ડોક્ટર રાકેશ જોશીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર નિરખી શાહની આગેવાની હેઠળની ટીમે તાત્કાલિક ધોરણે બાળકની એન્ડોસ્કોપીની પ્રક્રિયા હાથ ધરી હતી। એન્ડોસ્કોપી દરમિયાન અન્નનળીના ઉપરના ભાગમાં ફસાયેલો બટન સેલ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો। સફળ ઓપરેશન બાદ બાળકને ચાંદા રૂઝવવા માટેની જરૂરી દવાઓ સાથે રજા આપવામાં આવી હતી। ત્યારબાદ પરિવારજનોએ ડોક્ટરનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો। તો આ એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો છે પેરેન્ટ્સ માટે। આજકાલ આપણા પાસે ખૂબ બધા રમકડાઓ છે જેની અંદર આવા બટન બેટરી સેલ છે। ઘણા બધા કિસ્સાઓમાં શ્વાસનળીની અંદર ફોરેન બોડી ફસાયેલી આપ સૌને ખબર છે કે ઘણા બધા કિસ્સાઓમાં અમે એને કાઢતા હોઈએ છીએ। પબ્લિકને એટલા માટે જણાવતા હોઈએ કે બેઝિકલી માતા પિતાએ ખૂબ જ ધ્યાન રાખવાનું છે। આ તમે જુઓ, અયાન માત્ર ને માત્ર 5 મહિનાનું બાળક હતું। 5 મહિનાનું બાળક કંઈ પણ મોઢામાં નાખી દે અને પછી આવી સિચ્યુએશન થાય, જો અન્નનળીમાં કાણું પડી જાય, ફાટી જાય તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલ આવવું પડે ને પછી એ જીવનું જોખમ થઈ જતું હોય છે। એટલે આવા ચોંકાવનારા કિસ્સાઓ આવતા હોય છે। એટલે આપણે સૌ માતા પિતાને કહીશ, આપના વાલસોયા બાળકનું ખૂબ ધ્યાન રાખો।